24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। અસામાજિક તત્વો સામે કાર્યવાહીની વાતો વચ્ચે વાસ્તવિકતા। વડોદરામાં સર્જાઈ બુટલેગરો વચ્ચે ગેંગવોર। બુટલેગર અલ્પુ સિંધી અને સાગરીતોએ અન્ય બુટલેગરોને માર માર્યા હોવાનો આરોપ। ઈજાગ્રસ્ત બુટલેગર હેરી લુધવાણીનું નિવેદન। બુટલેગર અલ્પુ સિંધી દારૂનો કુખ્યાત સપ્લાયર છે। એ અગાઉ જેલમાં હતો ત્યારે હું બહાર હતો। જેલમાંથી એના માણસોના માધ્યમથી ખંડણી માંગી હતી। દારૂની એક પેટી પર 500 રૂપિયા ખંડણી માંગે છે અપ્પુ સિંધી। વારસિયા પોલીસ મથકમાં અપ્પુ સિંધીએ મારા મિત્રને ધમકી આપી। ફતેગંજમાં મને માથા પર ચપ્પુ માર્યું અને શરીર પર પાઇપથી હુમલો કર્યો હતો। અપ્પુએ ખંડણી રૂપે કાર આંચકી લીધી। કાર પરત માંગતા હેરાફેરીને માર મરાયાના આરોપ। કુખ્યાત અપ્પુ સિંધીને પૂર્વ કુખ્યાત ડોન મુકેશ અરજાણી બનવાના અભરખા। પરમ દિવસે મોડી રાત્રે ફતેગંજ બીચ પર એક બનાવ બનવા પામેલ, જેમાં એક ભોગ બનનાર છે એમને 4 ઈસમોએ માર મારેલો છે એવો પ્રથમ ગુનો નોંધાયેલો હતો। હવે આ ગુનાની વિગત એવી છે કે જે ભોગ બનનાર છે હેરી લુધવાણી, એમને માર મારેલો હતો। એમના કહેવા મુજબ એમને જે માર મારનાર હતા એ અલ્પેશ ઉર્ફે અલ્પુ સિંધી, મુકેશ ઉર્ફે ચપટ, રવિ દેવજાણી અને રાજુ જે વારસિયાનો રહેનાર છે એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલા છે અને આ 307નો બનાવ બનેલો છે। પોલીસ કઈ દિશામાં હવે આ આરોપીઓને પકડવાની ગતિવિધિ કરે? આ 4 આરોપી છે એ 4 આરોપીઓને પકડવા માટે લોકલ પોલીસે ટોટલ 5 ટીમ બનાવેલી છે। ડીસીબીએ 2 ટીમ બનાવેલી છે અને પીસીબીની ટીમ પણ આ માટે કામે લાગેલી છે। એમાં માટે સીસીટીવી ફૂટેજ મેળવવા અને કઈ બાબતે મુખ્ય ઝઘડો થયો છે અને આ ઝઘડોનો કોઈ રિફરકેશન છે, મતલબ કે પહેલા કોઈ ઝઘડો થયેલો હતો એ બાબતે જાણતા ધ્યાને આવેલ છે કે વારસિયાની અંદર એક બનાવ બનેલો હતો અને એ બનાવ જે રવિ નામનો જે આ કામનો આરોપી છે એમને ત્યાં ફરિયાદ હેરી, વિવેક અને કૃણાલ વિરુદ્ધ કરેલી છે। એ ફરિયાદ પણ નોંધાયેલી છે સિટી પોલીસ સ્ટેશનમાં। એક્ઝેક્ટલી આ બનાવ ક્યાં બન્યું? આ જે મારામારી છે ક્યાં બન્યું તો પછી 307 નો બનાવ છે એ ફતેગંજ પોલીસ સ્ટેશન એરિયામાં બનેલો છે બીચ પર। અને અલ્પુ સિંધીનું શું બેકગ્રાઉન્ડ છે મેમ? અલ્પુ સિંધી છે એ બરોડા શહેર પોલીસના જે રેકોર્ડ મુજબ જોઈએ તો પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, એમના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે। હવે પોલીસ કયા પ્રકારની કડક કાર્યવાહી કરશે? આરોપી પકડ્યા આવે અગાઉના જે ગુના છે એ ગુનાને સંકલિત કરી અને સખતમાં સખત કાર્યવાહી જે પોલીસ તરફે કરવાની છે એ કરવામાં આવનાર છે। વડોદરા શહેરમાં એક બાજુ શાંતિ ચાલી રહી હતી ત્યારે જ આ ગેંગ વોર થયો છે। કઈ દિશામાં પોલીસ હવે લોકોને પકડીને એવી કાર્યવાહી કરશે કે જેથી બીજી વાર કોઈ ગેંગ વોર ના કરે? આપની વાત ખરી છે। પોલીસ સખત રીતે આરોપીને પકડી અને સખતમાં સખત કાર્યવાહી, એમને સખતમાં સખત સજા થઈ શકે એ રીતેનું ઇન્વેસ્ટિગેશન કરશે અને આરોપીને પકડી અને જે કાર્યવાહી કાયદાકીય થતી હશે તમામ કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે। જે પ્રમાણે હેરીને વાગ્યું છે, હેરીને કઈ પૂછપરછ કરી છે કે આની પહેલા એ લોકો વચ્ચે કઈ અદાવત થઈ હતી કેમ? હા, હેરીની પૂછપરછ કરવામાં આવી છે, પણ હેરીની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પોતે પણ ઈજાગ્રસ્ત હોય એટલે જે પૂરતી પૂછપરછ છે જેટલી થઈ છે એટલી એ મુજબ અગાઉ પણ એમની કોઈ માથાકૂટ થયેલી છે અને માથાકૂટની વધારાની વિગત છે એનું ઇન્વેસ્ટિગેશનનું કામ ચાલુ છે। અડધી રાત્રે જ્યારે સતત અડધો કલાક સુધી આ મારામારીનો બનાવ બન્યો તો પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ કઈ નથી હતું? રાત્રિ પેટ્રોલિંગ ચાલુ જ હતું, પણ ત્યાં જે મારામારી છે એ સતત અડધી કલાક ચાલી છે એવો કોઈ બનાવ હાલ સુધી એવું ધ્યાને આવેલું નથી કે સતત અડધી કલાક સુધી મારી અને એ લોકો જતા રહેલા છે અને તરત જ પોલીસને ધ્યાને આવતા પોલીસ તરત જ ત્યાં ઘટના બનાવ સ્થળે પહોંચી ગઈ છે। હેરી દ્વારા ઘણા આક્ષેપો પોલીસ ઉપર પણ કરવામાં આવે છે, એના વિશે તમે? હા, હેરી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવે છે કે મારી ત્યાં સ્થળ પર હાજરી નથી અને મને પણ મારવામાં આવ્યું છે। આવા જે આક્ષેપો છે તમામનું ઇન્વેસ્ટિગેશન ડિટેલમાં વારસિયા પોલીસ, સિટી પોલીસ સ્ટેશન અને ફતેગંજ પોલીસ સ્ટેશન 3 પોલીસ સ્ટેશનની સંકલિત પ્રયાસોથી કરવામાં આવનાર છે। ઓકે।